ઠાકરની દયાથી જો નવી ના 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 ભલે આવે દે બે આવે દે હાલે ગાડી પણ આવે છે અને નવું લોડર પણ આવે છે બે લોડર હે હા અને આજ અષાઢી બીજ છે એક હજુ આ ડાયાભાઈ લોડર લાયા ડાયાભાઈ ધ્યાન કરો શું લાવ્યો છે હા જો બે લોડર આવ્યા છે અર્જુનભાઈના જણ છે અમરાભાઈ અને જો નવી ગાડી એ પાસાભાઈનો જણ ગડાભાઈ આપણે કહી છીએ ને એ રહેશે અમદાવાદ રહેશે તમે તો દંડવત નિરાતે કર્યા હતા અહીંયા બધા બે લોડર મોર દંડવત વાળા આવેલા જાય છે અને વાહ રે વાહ દાદા તમે લાયા ધીરભાઈ તમે લાયા બરાબર સારું સારું દયા 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 ઠાકરની દયા વાહ રે વાહ જય ઠાકર ગાડી લાવી એમ ને બહુ સરસ સારું ઠાકર સારામાં સારી રીતે કાલે વાહ રે વાહ જય ઠાકર બોલો જય ઠાકર વાહ રે વાહ આ કઈ ગાડી બોલા ભાઈ હે ગાડી નામ બોલો તો હાઈ રાઈડર વાહ રે વાહ સરસ સરસ નવા જ આવ્યા છે આજ તારીખ 16/7/2026 અને નવા જ લોડર લાવ્યા છે બે લોડર અને એક ગાડી એ બધા 15 લાખે આ બધા કરશે ગણાય એવી ગાડી જય ઠાકર જુઓ આમાં લોડર કીટ ખાવાના છે ટ્રેક્ટર છે પણ લોડર માટે લાવ્યા નવા લોડર લાયા બે નવા લોડર હા દેરાણા ગામમાં જ આવ્યા છે હા સરસ સરસ તેડા લ્યો છો તમે લાયા કારુભાઈ સારું સારું હા પણ એ તમારું જ કહેવાય ને ભાઈ તમારા ભાઈજીને છોકરા લાયા 4મું ટેલર છે દેરાણા જે ગામમાં જારો જો જરાક જારો જો આવા દે બે લોડર એક ગાડી અને એક ટ્રેક્ટર પણ આવ્યું છે બીજાભાઈ લાયા 45 વાહ રે વાહ સોનાલિકા ના અચ્છા ટ્રેક્ટર આવ્યું નવું લોડ રે વાહ રે વાહ ઠાકર વર્ષો દાડા નહીં પણ મહિને બી વાહ
સરસ સરસ દયા એની પરસાદી લેવા જાવ એલા રે. પરસાદી લેવા જાવ પ્રસાદી લઈ આવો બધા પ્રસાદી લઈ આવો આ જમવાનું છે જમવાની પ્રસાદી લેવાની છે વાહ રે વાહ જમવા ભાઈ જમવા જાવ એ બાજુ જમવા જાવ એ બાજુ જમવા દેવાનું મનુભાઈ આ ન ઉપડે મેરા ઉપડે નહીં એ તો ન થાય આને જ્યાં લગી ગેરમાં હોય ત્યાં લગી એક ટ્રેક્ટર વેતા ન થાય અને સિસ્ટમ બદલી જાય આજે અષાઢી બીજ છે 16 તારીખ 16/7/2026 અને બીજનું માણસો છે બધી જય ઠાકર મારું અરે વાહ રે વાહ મહેશભાઈ શાહવાળા મહેશભાઈ વાણંદ છે પણ આજ દુકાનો બંધ કરી અને શાહનું કામ આજ સેવામાં જ રહેવાનું બીજના દિવસે વાહ રે વાહ જય ઠાકર સાયા એટલે કે બધા સાયા કરવામાં આવ્યા છે અને જો પ્રસાદી આવી બાસકામાં જે જાય છે ભગવાનની પ્રસાદી બધી માથે પેડાથી માંડી ખાટા અને પંપ અને બધી પ્રસાદી ખૂટે ને એવડી પ્રસાદી સતત ચાલુ છે અને જો આ નેજો ત્રીજો નેજો સીડ્યો છે હવન સતત ચાલુ રહે છે જો વડીલો બધા અહીંયા બેઠા છે મંદિરે અંદર દર્શન કરવા જવા હોય ને તો વાર લાગે ને એવડી ગળતી તેમાં પણ ઉપર છે